નમસ્કાર। જેતપુર શહેરના ધોરાજી રોડથી દાસી જીવણપરા દરજી સોસાયટી અને સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ તરફ જતો મુખ્ય રેલવે અંડરબ્રિજ હાલ નાનકડા તળાવમાં ફેરવાઈ ગયો। અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાઈ રહેવાને કારણે વાહન ચાલકો અને ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો। લાઈવ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળે છે કે લોકો જીવના જોખમે દૂષિત પાણીમાંથી પસાર થઈ રહ્યા। અનેક દ્વિચક્રી વાહનો અધવચ્ચે બંધ પડી જાય છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। સાથે જ ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય ઊભો થયો। સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? વારંવાર રજૂઆતો છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે એ અત્યારે મોટો પ્રશ્ન। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। વિકાસભાઈ વિરડીયા। આ પુલની અંદરથી નીકળવામાં શું તકલીફ થાય છે? આમાં રોજ પાણી ભરાયેલું રહે છે ને અહીંથી કોઈ નિકાલ થતો જ નથી। તમે દરરોજ અહીંથી નીકળો? હા, રોજ મારો રસ્તો જ આ। ગાડીને કેવી નુકસાની કઈ? હા, આની પહેલા એક ગાડી તો મારી ડૂબી ગઈ હતી। આમાં? હા, એ વરસાદને કારણે ડૂબી ગઈ હતી। અત્યારે કોઈ નિકાલ કરવા આવતા જ નથી। રોજની સમસ્યા? રોજની સમસ્યા। એક ક્યારેક નીકળી જાય છે તો પાછું આવું ભરાઈ જ જાય છે। તમને આ દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ જે પાણી અંદર ભર્યું છે। ચોમાસાનું કારણ હોય તો બરોબર છે। બારે માસ અહીંયા પાણી ભરેલું રહે? કેનાલ ચાલુ રહે છે એટલે કેનાલ પાણીનું કઈ રીતે ભરાય છે? એ કેનાલ ચાલુ રહે છે, એનો જવારો આવે છે આખે આખો। 365 દિવસ આજ કેનાલ ચાલુ હોય એટલે રહે છે। ચોમાસું હોય તો સમજ્યા કે હાલો કાંઈ વાંધો નહીં। મારું નામ અજયભાઈ સોંદરવા। શું સમસ્યા છે? સમસ્યા સાહેબ એવી છે કે અહીંયા વારંવાર પાણી ભરાય છે અને આવવા જવામાં બહુ જાતની તકલીફ પડે છે। તમે આ સમસ્યા વિશે કોઈને જાણ કરી? જાણ ઘણી વખત કરેલી છે પણ કોઈ તંત્રમાં કોઈ ધ્યાન દેતા નથી આમાં આવીને। કોઈ નંબર છે? ત્યાં નંબર લખેલો છે, આપણે એ નંબર ઉપર ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ દેતા નથી આપણે આવીને। બરોબર। આ તમે જો ગાડી ડૂબી જાય એટલું પાણી ભરેલું છે અત્યારે। આ કામે ધંધે જતા વ્યક્તિઓ અમારે કેવી રીતના હાલવું ચાલુ હોય છે ને? તમારે અહીંયા રોજ નીકળવું? અમારે ડેલી સર્વિસનો રૂટીન આ જ રસ્તો છે અમારે જવાનો ઘરે। બજારે જવું હોય તો અમારે આ જ રસ્તો લાગુ પડે, બાકી જવું હોય તો આખું ગામ ભરીને જવું પડે અમારે, બીજો કોઈ રસ્તો લાગુ ના પડે। એટલે મુખ્ય રસ્તો આ છે? મેન રસ્તો અમારે આ જ લાગુ પડે। નજીક બાળકો સ્કૂલે પણ આ રસ્તેથી જ બાળકો પણ સ્કૂલે જાય। હવે આ પાણી ભરેલું છે, આમાં ગાડી બંધ પડી ગઈ તો બાળકો બિચારા ક્યાં જવાના? એવી સમસ્યા છે સાહેબ આની અંદર અત્યારે। કમલેશભાઈ આસવાણી। અહીંયા શું સમસ્યા છે? આ રોડનું પાણી ભરાય છે અહીંયા, અમારે નીકળવામાં બહુ મુશ્કેલી પડે એટલે અમારે ઓલી બાજુ ફરીને જવું પડે। આ બાજુથી નીકળે એમ નથી ગાડી। અહીંયાથી તમારા બાળકો અહીંયા સ્કૂલમાં ભણે? હા, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ભણે છે। તો તમારે રોજનો રસ્તો? મારે રોજ સવારે જવાનું ને બપોરે 1 વાગે અહીંથી તેડીને નીકળવાનું હોય પાછું। શું થયું ભાઈ? આપણે પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ। આ પાણીના કારણે ગાડી બંધ પડી ગઈ? હા તો અંદરથી ગાડી એમાં? હા, કેટલું પાણી ભરેલું છે? બહુ વધારે, અડધું ટાયર ડૂબી ગયો। રોજ અહીંથી જ નીકળવાનું? હા રોજ આટલું જ પાણી હા, ભરેલું છે? સવારની પબ્લિક હેરાન થાય છે। મારું નામ બગડા પ્રફુલભાઈ। અહીંયા રહ્યો છો? અહીંયા બાજુમાં જ રહી છે। આ જે અંડરબ્રિજ છે તેની અંદર જે પાણી હાલમાં ભરેલું છે તેની અંદરથી નીકળવામાં, ગાડી કાઢવામાં તમને કેટલી સમસ્યા થાય છે? બહુ જ સમસ્યા થાય, દરરોજ હાલવામાં તકલીફ થાય છે। આ કેનાલ ચાલુ થાય એટલે સીધું પાણી આવવાનું ચાલુ। એટલે આમ તો આ પાણી આજે ભરાણું છે કે રોજે રોજનું ભરેલું હોય છે? આ કેનાલ ચાલુ થાય એટલે ચાલુ, પાછી જાતું નથી ને આવે એટલે ઓલા પાઇપ મૂકી જાય ને વળી પાછું વયું જાય। આજે પાઇપ અત્યારે મેકેલો છે એ ચાલુ હોય છે કે બંધ હોય છે? બંધ છે એટલે તો જાતું નથી। કોઈ આવે છે? હવે એ તો કાંઈ ખબર નથી, આપણે તો આવીને વયા જઈએ ને।
છે.